नमो हरियंतानं नमो सिद्धानं नमो हायरियानं नमो वज्रायानं नमो लोये सौवसाहोनं एसो पंचनमुखारो सौव पावपनासनं मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् जय जगजीव जोनि वियानवो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगपियामो भयवम जय सुयानं पमानिथैरानम पश्चिमो जय गुरुलोगानं जय महप्पा महावीरो अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओंकारबिन्दुसंयुतं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। श्रीदान प्रेम सुरी गच्छन बेसुजानु वंदो यशो सुरीवरा भुवनैक भानु मागो कृपा तुमतनी जय गोसियाजे देव धर्मजित सुरीवरा शिवराज काजे अद्भुत भक्ति प्रभुनी करता भक्तो ना भगवान तमे जिन गुरु आनारद धरिता शिष्यो ना रखवाल तमे त्यागी तपस्वी उच्च संयमी तीर्थ प्रभावक उपकारी जगवल्लभ गुरु वंदन करिता आत्म पामे गुण क्यारी। ओम नमो भगवते मनसा निसजस्वर धम्म चक्रम जलंतम गच्छई आयासम पायालम लोयानम भूयानम जुएवा रणेवा रायंगणेवा वारणे बंधने मोहने थंबने सत्तानम अपराजीव भवामी स्वाहा। ओम अस्या उषा नमः श्री महानिभद्र दिशतु मम सदा सर्व कार्येषु सिद्धिं या नित्यं वरहं शिवानयुता या ब्रह्मरूपा सदा विद्वान् वृन्द सुपूजितांग्रि कमला या कामितौघ प्रदान या विद्या वरदा सुमुक्ति विमलं श्रेष्ठाद सौंदर्शका जिह्वाग्रे मम वसत्व विरतम वाग्देवता सिद्धिदान। धर्म चक्रवर्ती एवा मारा प्रभु वीरना शासननी आसो महीनानी शाश्वती ओळीनी आराधना चाली रही है। आज छठो दिवस दर्शन पद वर्ण सफेद गुण 67 दर्शन पद એટલે सम्यक दर्शन અને એનો ધુઓ એનાથી આપણે શરૂ કરશું। સમ સંવેદાદિક ગુણા ક્ષય ઉપશમ જે આવે રે દર્શન તે જ આત્મા શું હોય નામ ધરાવે રે। सम संवेदिक गुणा क्षय उपशम जे आवे रे दर्शन ते ही ज आत्मा शू होय नाम धरावे रे। આગળની કડી બહુ સરસ છે। વીરજીને સ્વર ઉપદેશે તમે સાંભળજો ચિત્ત લાઈ રે આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવી આઈ રે। આ સમ્યક દર્શનનો ધ્વો। सम्यक दर्शन એટલે શું? सम्यक दर्शनનો બીજો એક ધ્વો આવે છે। સમકિત દાયક ગુરુ તનો પચ્ચુ વયાર ન થાય ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય કરોડો કરોડો ભવ સુધી સર્વ ઉપાયોથી સેવા કરો તોય सम्यकत्वના દાયક ગુરુનો પ્રત્યુપકાર ન હોઈ શકે। વિચાર કરો તમને જેમને सम्यकत्व આપ્યું છે જેમને તમને ધર્મમાં સિદ્ધ સ્થિર કર્યા છે એવા ગુરુનો
પ્રત્યુપકાર હોઈ શકે નહીં. ચારિત્રથી ભ્રષ્ટ થયેલો પણ પુનરુત્થાન પામે છે ને મોક્ષે જાય છે, પરંતુ સમ્યક દર્શનથી ભ્રષ્ટ થઈ જાય તો એ મોક્ષે જઈ શકતો નથી. કેટલું મહત્વ આપ્યું છે સમ્યક દર્શનને. કેવી શ્રદ્ધા કેવી હોવી જોઈએ એની વાત અત્યારે કરી રહ્યા છે. સમકિત વિન નવ પૂરવી અજ્ઞાની કહેવાય, સમકિત વિન સંસારમાં અરહો પરહો અથડાય. સમ્યક દર્શનની જે મહત્તા કે ગાથામાં બતાવી છે, કારણ કે જોવા માટે આંખ જોઈએ, પણ શ્રદ્ધા માટે દ્રષ્ટિ જોઈએ. યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં આ વાત લખી છે. તમે મહિના સુધીના જીવનમાં જોશો ને, આપ કર્મી અને બાપ કર્મી બંને બહેનોની વાતો આ છે. જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત એ સ્યાદવાદ છે. સ્યાદવાદ, અપેક્ષાવાદ અને અનેકાંતવાદ. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ શર દર્શન સમુચ્ચયમાં આની વ્યાખ્યા કરી છે. સમ્યક પ્લસ એકાંત બરાબર સ્યાદવાદ. તમારી ભાષામાં તમને કહું શ્રદ્ધાની વાત, ન દેખાતી વસ્તુ માટે દેખાતી વસ્તુ છોડી દેવી તેનું નામ શ્રદ્ધા. ખ્યાલ આવ્યો તમને? ન દેખાતી વસ્તુ માટે દેખાતી વસ્તુને છોડી દેવી એનું નામ શ્રદ્ધા. આષાઢાભૂતિ નટડીમાં મોહ્યા, સંયમથી ભ્રષ્ટ થયા, ગુરુને વાત કરી, વિધિવત ઓઘો પાછો આપ્યો. ઓઘો આપતા જે રડ્યા છે એના આંખમાંથી એટલું પાણી નીકળ્યું છે કે આખા ગુરુના પગ પક્ષાની જેમ ધોવાઈ ગયા છે. પીઠ બતાયા વગર, ગુરુને પીઠ બતાયા વગર ગુરુની નજર સાથે નજર મેળવતા મેળવતા ઊંધા પગે પાછા જઈ રહ્યા છે. ધ્રુસકે ધ્રુસકે રડે છે, બારને આવે છે, અનિમેષ થઈને ગુરુને જોયા કરે છે. સમ્યક દર્શન એટલું બધું મજબૂત હતું, ચારિત્રથી પતન પામ્યા નટણીના કારણે, પણ ભરત ચક્રવર્તીનું નાટક કરતા કરતા કેવળ જ્ઞાનને પામી ગયા. સમ્યક દર્શન મજબૂત હતું, ચારિત્રથી પતન થઈ ગયા, પણ સમ્યક દર્શન મજબૂત હતું તો કલ્યાણ થઈ ગયું. મારે તમને એમ કેવું છે, શ્રદ્ધા કોઈ દિવસ તમારી તૂટવી ના જોઈએ. શ્રદ્ધા જો તમારી મજબૂત તો તમારા કામ થયા વગર રહે જ નહીં. આપણા જમાનામાં શ્રદ્ધા મજબૂત હતી પણ આચરણ ઢીલું હતું, અને વર્તમાનમાં શ્રદ્ધા ખતમ થઈ ગઈ છે. એટલો ભયંકર કાળ આવી ગયો છે કે શ્રદ્ધા ખતમ થઈ ગઈ છે. પ્રભુને કહેવાનું મન થાય કે કોટી કોટી વાર મારી કરી લે કસોટી, કોટી કોટી વાર મારી કરી લે કસોટી, મારી શ્રદ્ધાને તું તો જોઈ લે કસીને, દુઃખના પથ્થર પર એને જોજે ઘસીને, કદી નહીં ઉતરે એની રતિ ભારી ખોટી, કોટી કોટી વાર મારી કરી લે કસોટી. ચાહે ભડભડતી ભીષણ આગમાં તું નાખજે, ચાહે દરિયાના ઊંડા જળમાં ડુબાડજે, લાખ લાખ રીતે મુજને લેજે તું લસોટી, કોટી કોટી વાર મારી કરી લે કસોટી. પ્રભુને કહેવાનું છે, પ્રભુ કોટી કોટી વાર તમારી કરી લે કસોટી, કસોટી કરી લે. શ્રદ્ધા મારી તો એવી મજબૂત હશે. કેવી શ્રદ્ધા? સામેવાળો સિદ્ધશ્રી દિવાકર શ્રીવાદ કહે છે કે સામેવાળો જો એકાંત ઉપર ઉતરીને એનો જ એકાંત સ્વીકારવા મજબૂર કરતો હોય ને, તો તમારે તે વખતે એકાંત સ્વીકારો, પોતાનો તે સમ્યક એકાંત. પિતા પુત્ર બંને જણા ધેરાસરમાં ગયા.
પિતાએ 3 સ્તુતિ કીધી અને દીકરો આગ બંધ કરીને મનમાં કંઈક બોલતો હતો. બહાર આવ્યા, પિતાએ છોકરાને બોલે, તું આગ બંધ કરીને શું કહેતો હતો? તો મેં ભગવાનને કીધું, ભગવાન મને કાંઈ આવડતું નથી, મને A to Z હું બોલી ગયો. અને ભગવાનને કીધું કે આમાંથી તું તારી સ્તુતિ બનાવી લે છે. કેવી શ્રદ્ધા! શ્રદ્ધા આને કહેવાય. એકવાર પ્રસંગ એવો બન્યો, પ્રેમશ્રી માસ્તરને જયગોશ્રી ઈશ્વરજી મહારાજ સાહેબ, જયગોશ્રી માસ્તરને ચોલપટ્ટાની જરૂર હતી એટલે એક ચોલપટ્ટો આપ્યો, ફાટી ગયો એટલે. તો સાહેબે એમ કીધું કે સાહેબ એક રહીને રાખો કે બીજી વાર ફાટી જાય તો. સાહેબ એટલું જ બોલ્યા, જ્યારે ફાટશે ત્યારે મરી જશે. અને એક પણ અક્ષર બોલ્યા વગર જયગોશ્રી ઈશ્વરજી મહારાજ સાહેબે વાત સ્વીકારી દીધી. અને ખરેખર પ્રસંગ એવો બન્યો કે 2 મહિના પછી કુદરતી ખમાસનો આપતા જયગોશ્રી ઈશ્વરજી મહારાજ સાહેબનો ચોલપટ્ટો ફાટી ગયો. અને એ જ સમયે એક ભાગ્યવાન ચોલપટ્ટાનું કપડું લઈને ઓઢાવવા માટે, સાહેબ આ ચોલપટ્ટાના કપડાને મને લાવ આપો ને. અને સાહેબની શ્રદ્ધા એવી દ્રઢ થઈ ગઈ, ગજબ કહેવાય કે ફાટ્યો. ને એ જ સમયે કોઈક ભાગ્યવાન ચોલપટ્ટો ઓઢાવાયા. હું કહું છું, આવી શ્રદ્ધા તમારી ખરી? અને એક બાળક જેવી શ્રદ્ધા ખરી તમારી? પ્રસંગ એવો બન્યો, અષાઢ મહિનો વરસાદ ના આવ્યો, શ્રાવણ સુદ ગયો વરસાદ ના આવ્યો, શ્રાવણ વધ ચાલુ થયો એટલે નક્કી કર્યું કે ગામના બહાર જે ગામના કોઈ દેવતા છે એને પ્રાર્થના કરવા બધાએ જવાનું. અને આખું ગામ નાનકડું ગામ હતું, 4-5 હજાર માણસની વસ્તી, બધા ગામની બહાર આવી ગયા. તો એક છોકરો છત્રી લઈને આવ્યો એટલે બધા એના પર હસવા માંડ્યા કે કેમ ભાઈ તું છત્રી લઈને આવ્યો? તો કે આપણે અત્યારે ગામના કુલદેવતાને પ્રાર્થના કરવા આવ્યા છે અને આપણી પ્રાર્થના કુલદેવતા સાંભળશે અને વરસાદ પડશે એટલે પલડી ના જવાય એટલે હું છત્રી લઈને આવ્યો. એ કે ગાંડા, આટલા દિવસથી વરસાદ નથી, આ ક્યાં પ્રાર્થનાથી વરસાદ પડતો હશે? પણ એ છોકરાની શ્રદ્ધા એટલી મજબૂત, 5000 માણસમાં એક છોકરાની શ્રદ્ધાના કારણે ધોધમાર વરસાદ પડ્યો, આખું ગામ પલળી ગયું, છોકરો ન પલળ્યો. હું તમને એમ પૂછું છું, તમારી આવી શ્રદ્ધા ખરી? તમારામાં આવી શ્રદ્ધા ખરી? નહીં, શ્રદ્ધા તમારામાં આવી નથી, એ લાવવી જરૂરી છે. દમયંતી સતી જંગલમાં એને મૂકી દીધી છે. નળ રાજા નીકળી ગયા છે. એમને એટલું જ કેવડાવી લખ્યું ત્યાં, કુમિત્રના સોબતથી જેમ તમે મને છોડી દીધી તેમ જીન ભાષિત ધર્મને છોડતા નહીં. કેવી શ્રદ્ધા! ગુરુ વચન પ્રત્યે તમને શ્રદ્ધા આવી હોવી જોઈએ. એ માટે બુદ્ધિનું સ્તર અને અસ્તિત્વનું સ્તર, બુદ્ધિનું સ્તર અને એ અસ્તિત્વનું સ્તર છે. એટલે જીવનમાં શ્રદ્ધા ખૂબ જ મજબૂત કરજો. આવી શ્રદ્ધા તમારામાં જો આવી જાય તો કામ થઈ જાય. એક નાનકડું રૂપક હું તમને કહું છું. જ્ઞપ્તિ, રતિ, કૃતિ, હતિ અને ઇતિ, 5 અક્ષર, 5 શબ્દો છે. બરાબર ધ્યાનથી સાંભળજો. જ્ઞપ્તિ એટલે શું? ગરીબીમાં રહેલા માણસને શ્રીમંતાઈની જાણ થવી, એનું નામ જ્ઞપ્તિ. રતિ, શ્રીમંતાઈની ઝંખના થવી, તે રતિ. કૃતિ, શ્રીમંતો થવાના પ્રયત્ન ચાલુ કર્યા, તે કૃતિ. હતી, ગરીબી દૂર થવા લાગી, તે હતી. અને ગરીબીનો અંત આવી ગયો, તે ઇતિ. આ હું શ્રદ્ધાના વિષયમાં, સમ્યક દર્શનના વિષયમાં તમને આ રૂપક કહી રહ્યો છું અને અર્થ તમને કહીશ. કદાચ આ નવો ટોપિક છે તમારા માટે, પણ બરાબર સમજો. આનું આખું વિશ્લેષણ તમને કરું છું. નરક નિગોદના દુઃખોમાં આપણે સફળતા હતા. સદગુરુનો યોગ થયો, સુખની સમજણ આપી, આત્મવૈભવની ઓળખાણ કરાવી, તે જ્ઞપ્તિ.
આપણા પોતાના આત્મવૈભવની અદમ્ય ઝંખના થાય તે રતિ. આત્મવૈભવને મેળવવાની સાધનામાં આપણી સંલગ્નતા એટલે એકાકારતા એટલે કૃતિ. મિથ્યાત્વ દૂર થાય ને દોષનું દહન થાય તે હતી. અને સંસારનો અંત આવી જાય એ ઇતિ. આ પાંચેયમાં રતિનું મહત્વ વધારે છે. રતિ આત્મવૈભવની અદમ્ય ઝંખના થાય એટલે સમ્યક દર્શન. અભવ્ય પાસે જ્ઞપ્તિ અને કૃતિ છે, પરંતુ રતિનો અભાવ છે. આપણે ભવ્ય છીએ, આપણે ભવ્ય છે એટલે આપણે પ્રભુ મળ્યા છે, પ્રભુની ભક્તિ મળી છે. અને માટે પરમાત્માના આદિનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે, તુમ દારી શયન ભલે પાયો પ્રથમ જીનો નાભી નરેસર નંદન નિરૂપમ માતા મરુ દેવી જાયો પ્રથમ જીનો તુમ દર્શન ભલે પાયો પ્રથમ જીનો આજ અમીરસ જલધર ઉઠ્યો માનો ગંગા જલે નાયો પ્રથમ જીનો સુરતરુ સુરમણી પ્રમુખ અનુપમ તે સવી આજ મેં પાયો પ્રથમ જીનો તુમ દર્શન ભલે પાયો પ્રથમ જીનો. પ્રભુની આગળની આ પ્રાર્થના છે કે તમારું દર્શન પામ્યા પ્રભુ. આજ અમીરસ જલધર ઉઠ્યો માનું ગંગા જળે નાયો સુરતરુ સુરમની પ્રમુખ અનુપમ તે સવી આજ અમે પાયો. શ્રદ્ધા કેવી! સમકિતની વાત આવે એટલે મહિના સુંદરી સ્મરણમાં આવી જાય. લગ્નની વેળાએ મહિના કોડિયા રાણા સાથે પરણી અને સુરસુંદરી રાજા સાથે પરણી. કુદરતી કાળક્રમે નાચવાનો સમય આવ્યો. આ સમયની ઓળખ થતા શ્રીપાળ મહિનાએ તેના પતિ રાજાને બોલાવી વૃદ્ધિ સાથે વળાવી. કેવી આશ્ચર્યની ઘટના! વિચાર કરો, પરની રાજા સાથે, પછી ગરીબ થઈ ગઈ અને નટી થઈ. કોડિયા એવા શ્રીપાળ રાજા થઈ ગયા છે અને એની સામે જ્યારે નાચવા ત્યારે મહિનાએ પોતાની બહેનને ઓળખી લીધી, નાચવા ન દીધી, પણ એને વૃદ્ધિ સાથે પરણાય. ધર્મની શ્રદ્ધા કોને કહેવાય? મારી બેન, ભલે જે થયું થાય, મારી બેન છે, એને આમ ન કરવા દેવાય. મહિનાનું જાહેરમાં અપમાન થતું હતું અને એ સમયે સુરસુંદરીનો જય જયકાર થતો હતો. આજે આખી વિપરીત પરિસ્થિતિ છે, ઘટના છે, છતાં પણ મહિના મનમાં સુરસુંદરી પ્રત્યે દુર્ભાવ પણ કરતી નથી. એને વિચાર્યું પણ નથી અને પૂછ્યું પણ નથી કે મેના ટોના પણ માર્યા નથી. આપણે તો આપણા જીવનમાં શું થાય, કેવા મેના ટોના મારીએ, અને આપણી પરિસ્થિતિ આખી જ જુદી છે. સમકિતી વ્યક્તિ, એના માટે એક વાક્ય લખ્યું છે, સહન કરી જાણે પણ સામનો ન કરે. બદલો વાળવાની વૃત્તિ એના જીવનમાં ન હોય. અને પ્રભુને એટલા માટે જ કહેવાનું છે કે કેવી શ્રદ્ધા એ લોકોની હતી, એવી શ્રદ્ધા અમારા જીવનમાં પણ આવી જાય તો બદલો વાળવાની વૃત્તિ આવે નહીં. જો વૃત્તિ એવી આવી જાય તો કોઈ આનંદ જ ના આવે. સમ્યક દર્શન આપણું મજબૂત ન કહેવાય. મારે તમને એમ કહેવું
શ્રાવ જેવી ખરી. પ્રભુએ સુલસાને ધર્મલાભ કેવડાયા. કેવી એને પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા હશે. અને અંબળ પરિરાજક વિચાર કરે છે કે રાજગૃહમાં શ્રેણિક રાજા છે, અભય કુમાર છે, સારીબદ્ર છે, ધનરાજી છે, આ કોઈને ધર્મલાભ નહીં. અને એ ગબડા સુલસાની ધર્મલાભ. કેવી શ્રદ્ધા હશે. દ્રષ્ટાંત તમને બધાને જ ખબર છે, પણ દ્રષ્ટાંતનો મર્મ મારે તમને કહેવો છે કે સુલસા એની રોમરાજી ખડી થઈ ગઈ જ્યારે અંબળ પરિરાજક ધર્મલાભ કે પ્રભુએ તમને ધર્મલાભ કીધા છે. પરપુરુષની સામે નચાઈને અંદર રૂમમાં ગઈ અને નાચી ઉઠી. 3.5 કરોડ રૂવાડા ખુલી ઉઠ્યા કે મારા પ્રભુએ મને ધર્મલાભ કીધું. હું તમને એમ પૂછું કે ગુરુદેવ તમને ધર્મલાભ કેવડાય કોઈની સાથે, તમને આનંદ આવો થાય? એટલે કે આવે ગયા હતા કીધું એટલે કહી દીધું. નહીં, નવરા નથી બેઠા, કોઈ એમ ફ્રી નથી બેઠા. તમને યાદ કરીને તમને ધર્મલાભ ઘાટકો પરથી કદાચ આવ્યા અને કોકે કીધું કે ભાવેશજી તમને ગુરુદેવ ધર્મલાભ કીધા છે. અરે આનંદ માનો છે કે ઘાટકોપરમાં કેટલા બધા ગુરુદેવના ભક્તો હશે, એમાં મને યાદ કરે ગુરુદેવે કે મુકેશભાઈ તમને ધર્મલાભ કીધા છે. આ કેવો આનંદ તમને થાય કે મારા ગુરુએ મને ધર્મલાભ કીધા છે. એ ધર્મલાભ કીધા તેવો શબ્દ સાંભળો રે, તમારા રૂવાટા ખડા થઈ જાય. એટલા માટે પ્રભુ પાસે એમ કહેવાનું છે. એક હિન્દી કવિએ બહુ સરસ લખ્યું છે, ઇતની શક્તિ हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल देना दाता, दूर अज्ञान की है अंधेरे, तुम हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, वैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. કેવો પ્રસંગ છે. મહિના શ્રીપાલ અને સુરસુંદરીના પ્રસંગની અંદર આ વાત તમને મેં કીધી કે મહિનાનું હૃદય કેટલું વિશાળ, સામનો ન કરે પણ સહન કરી જાણ્યું, બદલો લેવાની વૃત્તિ ન રાખી, ભલે એનો જય જયકાર થયો હતો, પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ. ધવલ શેઠ જો ને તમે મહિના શ્રીપાલ મહિના રાસની અંદર ધવલ શેઠની વાત જ્યારે આવે છે, 7મા માળે ખંજર લઈને શ્રીપાલને મારવા ગયેલો વ્યક્તિ એનો પગ લપસ્યો, નીચે પડ્યો, આવાજ થયો અને એનું પોતાનું ખંજર પોતાના પેટમાં ગયું. છતાં શ્રીપાલ નીચે આવ્યો અને મારા બાપા મૃત્યુ પામ્યા હોય એવો શોક લાગ્યો. સમકીતી આત્માને શત્રુ પ્રત્યે પણ સમભાવ હોય. સમકીતી આત્માને શત્રુ પ્રત્યે પણ સમભાવ હોય. સમજ્યા તમે મારી વાત? જેના પ્રત્યે દુશ્મનાવટ નથી એને ઈચ્છા પણ સંવત્સરી પહેલા માગી લીધું, અને જેના તમારા દુશ્મન છે, બીજા કોઈને શું પડી છે. મુંબઈમાં હમણાં બોમ્બ ધડાકો થયો હતો ત્યારે એક બિલ્ડિંગમાંથી 2-3 છોકરાઓ એક જ નામના રહેતા હતા. તો સમાચાર મળ્યા કે પેલા કૌશિક એ બોમ્બ ધડાકામાં મરી ગયો. તે ત્રણેય કૌશિકના બાપાઓ દોડ્યા. સામેથી એક ભાઈ મળે, તમારો કૌશિક નહીં, પેલા કૌશિક. હાશ, મારો કૌશિક નહીં, મારા પાડોશીનો મળ્યો. દુઃખ જેવી લાગણી જેવી ચીજ ખલાસ થઈ ગઈ છે. અને ભલે પેલાનો કૌશિક એ પણ તમારા બિલ્ડિંગમાં રહેતો હતો ને ભાઈ. આ બધી લાગણીઓ શોષાઈ ગઈ છે. અપકારીઓના અનેક અપકારને અવગણી માત્ર ઉપકારને યાદ કરી સજ્જનતા ધરાવે છે શ્રીપાળ. એની તૃતીય ખંડમાં ઢાળ 4માં ગાથા નંબર 30માં લખ્યું છે,
ધવલ શેઠ મરી ગયો છે, પોતાના બાપ મરી ગયા એવું દુઃખ થાય છે, અને એક ઢાળમાં લખ્યું છે, મૃત કારજ તે ના કરે રે, કુંવર મન ધરી શોક રે, ચતુર નર ગુણ તે ના, સંભાળતો હોલાલ રે. એના ગુણને સંભાળે. પોતાનો દુશ્મન છે, મારવા માટે આવ્યો હતો, છતાં એના ગુણને સંભાળે છે કે કેટલો ગુણિયલ હતો, મને વ્યાપાર કરવા લઈ ગયો, વ્યાપાર કર્યો, એને આ કર્યું, એને તે કર્યું. એના ગુણોને યાદ કરે છે, દોષોને યાદ કરતો નથી. આને કહેવાય સંકેત્યાત્મા. પોતાનો દુશ્મન છે, ખબર છે કે મને મારવા માટે આવ્યો છે, છતાં પણ એના ગુણોને યાદ કરે છે. ચતુર નર તોય રંગન પાલટે. હું તમને પૂછું, સોની સોનાને તપાવે અગ્નિના સંયોગે, તપાવે ત્યારે લાલ થાય, પછી પાછું એનો રંગ એનો જ રહે, એ ક્યારે બદલાય નહીં. આ વાત શાસ્ત્રમાં ખૂબ જ સુંદર રીતે લખેલી છે. બપોરે 12 વાગ્યાનો સમય છે, કડકડતી ભૂખ લાગી હોય, ભાવતું ભોજન સામે આવ્યું હોય, ત્યારે આંખમાંથી પાણી આવે કે મોઢામાંથી પાણી આવે? બોલો. બપોરનો 12 વાગ્યા છે, જમવાનો સમય છે, કડકડતી ભૂખ લાગી હોય, ભાવતું ભોજન સામે આવ્યું હોય, ત્યારે આંખમાંથી પાણી આવે કે મોઢામાંથી? બોલો પ્રકાશભાઈ. જતીન બોલ, શું જાય? શાસ્ત્રકાર જવાબ આપે છે, મિથ્યાત્વીને મોઢામાંથી પાણી આવે અને સમકીતીને આંખમાંથી પાણી આવે. બોલો, ખબર પડી તમને? તમને આ દ્રષ્ટાંતથી સમજાવું. એક નાનકડું ઘર છે, 2 દીકરાઓ સ્કૂલેથી ઘરે આવે, એકે દૂધ અને એકે પાણી માંગ્યું. માં અંદરથી ગ્લાસમાં દૂધ અને પાણી લઈને આવતી હતી અને ઠેસ વાગી અને બંને ઢોળાઈ ગયા. હું તમને પૂછું, માને શેમાં વધારે ચિંતા છે, દૂધ ઢોળાય એમાં કે પાણી ઢોળાય એમાં? બોલો. મિથ્યાત્વીને દૂધ ઢોળાય એમાં ચિંતા થાય, અને સમકીતીને પાણી ઢોળાયું, અસંખ્ય પાણીના જીવોની હત્યા થઈ ગઈ, એમાં દુઃખ લાગે. ઉમા સતીજી મહારાજ તત્વાર્થાધિગમ સૂત્રમાં લખ્યું છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પાપનો બચાવ એ મિથ્યાત્વ છે અને પાપનો પશ્ચાતાપ એ સમ્યક્ત્વ છે. ખ્યાલ આવે તમને? પાપનો બચાવ એ મિથ્યાત્વ છે અને પાપનો પશ્ચાતાપ એ સમ્યક્ત્વ છે. ક્યારેક તમે સુરતના અમારા અશોકચંદ્ર સિંહ મહારાજ પરિવારના સંગીતકાર, એમના મોડે, નિકેશભાઈ સંઘવીના મોડે આ ગીત સાંભળશો ને, મેં ચંદ્રશેખર માસ્ટર મિશ્રામાં આ નિકેશભાઈ એક ગીત ગાતા સાંભળ્યું હતું. પાપ અને પ્રાયશ્ચિતનો કેવો અજબ ચકરાવો, રોજ કરું છું પાપ અને રોજ કરું પસ્તાવો. ચકરાવો. શબ્દો એટલા સુંદર લખ્યા છે એની અંદર. પાપો કરતા પાછું ન જોવું, જાને અનેરો લાવો, પરમેશ્વરનો ડર ન લાગે, ના ડર છે પરભવનો, જીવતર એળું જતું તો એ ખ્યાલ નથી પરભવનો, રંગ રાગની પાછળ આવે છે વારો રડવાનો, પાપ અને પ્રાયશ્ચિતનો કેવો અજબ ચક્રાવો. આ ગીત ગાય
યુગ પ્રધાન આચાર્ય ચંદ્રશેખર મહારાજ રડ્યા કરે અને પછી જે વ્યાખ્યાન કરે, દુઃખો પ્રત્યેનો ધિક્કાર એ મિથ્યાત્વની મનોભૂમિકા છે અને દોષો પ્રત્યેનો ધિક્કાર એ સમ્યક્ત્વની ભૂમિકા છે. ખ્યાલ આવે તમને બરાબર? દુઃખો પ્રત્યેનો ધિક્કાર એ મિથ્યાત્વની મનોભૂમિકા છે અને દોષો પ્રત્યેનો ધિક્કાર એ સમ્યક્ત્વની ભૂમિકા છે. શ્રાવક એના મનોરથ કેવા હોય? રહું ભલે સંસારમાં મહી પણ મારામાં સંસાર નહીં. સંસારમાં રહ્યો હોય પણ એનામાં સંસાર ન હોય. શ્રાવક શ્રાવિકાના મનોરથ કેવા હોય? રહેવું પડતું એટલે રહે, કપાળ ફૂટે, એ પોતે સંસારમાં ના હોય. વંદિતું સૂત્રમાં એક ગાથા આવે છે. સંમદિઠ્ઠી જીવો જય વિહુ પામમ સમાય રે કિંચી અપોસીઓ એ બંધો જેરણ એકદમ દશંકુ નહીં. કેટલી વાર વંદિત બોલ્યા? અર્થ ખબર છે? સમકી દ્રષ્ટિ જીવ કદાચ કોઈ પાપનું આચરણ કરે તો પણ તેને અલ્પ જ કર્મ બંધાય થાય છે, કારણ કે તે નિધ્વંસ ભાવે પાપ કરતો નથી. એને પાપ કરવા માટે પાપ નથી કરતો, કરવું પડે છે માટે કરે છે. કરવા માટે કરવું અને કરવું પડે છે માટે કરવું, ઘણો ફરક છે. પૂજ્ય ગુરુદેવ વ્યાખ્યાન એક દ્રષ્ટાંત બહુ સુંદર આપે. બે ભાઈઓ, મોટા ભાઈની દીક્ષા લેવાની ખૂબ ભાવના, રાજા હતા. એ નાના ભાઈને રાજ આપીને મોટા ભાઈ દીક્ષા લીધી અને અને ગામના પાદરે નદી બંને કાંઠે વહી રહી છે અને આ બાજુ નાના ભાઈની વહુ રાણી એને પોતાના પતિને એમ કીધું કે જેઠ મુનિ આવી રહ્યા છે તો એમને ગોચરી વરાવવા જવું, જંગલમાં છે, ખુશીથી જા. અહીંયા આવ્યા, નદીના કિનારે આવી. નદી તો બંને કાંઠે વહી રહી છે. રાણી પાછી ગામમાં ગઈ. પોતાના બે દીકરાઓ છે, બધા ઘરમાં જ છે. રાજાને એટલું જ પૂછ્યું કે શું કરું? તો કે નદીને જઈને પ્રાર્થના કરજે કે મારા પતિએ મારી સાથે સંસાર ભોગ્યો ન હોય તો નદી બે કાંઠે રસ્તા આપજે. વળી રાણી કહે છે તમારા થકી મને બે બે દીકરા છે અને તમે એમ કહો છો કે મારા પતિએ જો સંસાર ન ભોગ્યો હોય, પણ શ્રદ્ધા કેવી? નદી કિનારે ગઈ, હાથ જોડ્યા અને પ્રાર્થના કરી, હે નદી, મારા પતિએ મારા સાથે સંસાર ન ભોગ્યો હોય તો મને રસ્તો કર. અને બંને બાજુ નદી પાણી કરીને વચ્ચે સડસડાટ ચાલતી પેલી વચ્ચે જતી રહી. ત્યાં પહોંચી પોતાના જેઠ મુનિ એને ગોચરી ઓરાઈ, વંદન કર્યા. જેઠ મુનિ ગોચરીની ઝાડ પાસે ગયા. આ પાછી આવી, નદી પાછી વહી રહી છે. પાછી જેઠ મુનિ પાસે ગઈ કે મુનિવર, બંને નદી કાંઠે પાણી વહી રહી છે, તો કે તું અહીંયા આવી ત્યારે કેવી રીતે આવી? તો કે તમારા ભાઈ નાના ભાઈએ એમ કીધું તું કે મારા ભાઈએ સંસાર ન ભોગ્યો હોય તો રસ્તો કર, અને રસ્તો થઈ ગયો. તો કે કઈ તું ત્યાં જા. નદીને એમ કહે છે કે મારા જેઠ મુનિ જો ગોચરી ન વાપરી હોય તો રસ્તો કર. અને વાત કરી અને રસ્તો થઈ ગયો. સમજ્યા મારી વાત? સમકેતી આત્મા સંસારમાં રહે, સંસારમાં રમે નહીં. ભોગવવો પડે સંસાર, પણ એમાં રમે નહીં. પ્રભુની પાસે આપણે શા માટે જઈએ છીએ? પ્રભુ સાથે આપણે બીજો કોઈ સંબંધ જ નથી. એ તો વિતરાગ છે. એમનામાં જે વિતરાગ ગુણ પ્રગટ થયો છે એ વિતરાગતા આપણામાં પ્રગટ કરવા માટે પ્રભુ પાસે, પ્રભુની સાથે કનેક્ટ થઈએ છીએ. મહોપાધ્યાય યશોવિદ્યજી મહારાજાએ શંભુનાથ ભગવાનના સ્તવનમાં એટલું સુંદર લખ્યું છે, સંભવ જીનવર વિનતી
अवधारो गुण ज्ञाता रे, खामी नहीं मुझ खीज मते, कदिए होशो फलदाता रे, संभव जिन वैर विनती। મહાપુરુષ શું લખે છે પ્રભુ પાસે, કેવી માંગણી છે? દેશો તો તુમ હી ભલા, બીજા તો નવી યાચું રે, વાચક યશ કહે સાઈશું, ફળશે એ મુજ સાચું રે, સંભવ જીનવર વિનતી। દેશો તો તુમ હી ભલા રે, કેવી માગણી! આવી માગણી કરતા આવી જોઈએ। પ્રભુ આદિનાથ દીક્ષા લઈ લીધી, રાજ્યનો બધો વિસ્તાર થઈ ગયો, બધાને અપાઈ ગયો। એ સમયે નમી અને વિનમી બહાર ગયા હતા। એ આવ્યા એટલે ભરતે કીધું કે દાદા તમારા માટે આ રાજ્ય આપી ગયા છે, કે તમારી પાસે શું કામ લઈએ? લઈશું તો કોના પાસે લઈશું? દેશો તો તુમરી ભલા રે। આદિનાથ ભગવાન પાસે પૂછી ગયા। આદિનાથ ભગવાન તો મૌન છે, એમની સેવા અને ભક્તિમાં રત રહ્યા છે। ઇન્દ્ર આવ્યા ઉપરથી, ઇન્દ્રએ કીધું કે ભગવાન બોલશે નહીં, ભગવાન પાસે હવે કાંઈ નથી, પ્રભુ તમને કાંઈ નહીં આપી શકે, તમે જાઓ, તમને જે ભરતે આપ્યું નહીં કે આપશે તો એક વાક્ય ખ્યાલ રાખજો, ગુરુદેવ કાયમ માટે આ વાક્ય કહે છે, બહુ આપશે તો એમની પાસેથી લઈશું, નહીં તો એમની સાથે જ રહીશું, બીજે ક્યાંય ના જઈશું। તમારા જીવનમાં ખરું? આપશે તો એમની પાસેથી જ લઈશું, બીજે ક્યાં ના જઈશું, નહીં તો એમની સાથે જ રહીશું। આવી અતૂટ શ્રદ્ધા તમારી હોવી જોઈએ। આ તો સોમવાર થયો સંતોષી માતા, મંગળવાર થયો ગણપતિ બાપ્પા, ગુરુવારે સિદ્ધિ વિનાયક, શુક્રવારે સાંઈબાબા, અને શું માંડ્યું છે? શ્રદ્ધા કેવી હોય છે? મારા પ્રભુ મારા ગુરુ છે, અમારે ક્યાંય જવાય નહીં। આવી તમારી પાસે શ્રદ્ધા હોય ને તો કામ થાય। અમે હમણાં મુંબઈમાં હતા, તો મુંબઈમાં દહીસરથી લગાડીને ઠાણા સુધી અમે હોઈએ તો માટુંગાલા પ્રકાશબેન મુલુંડવાળો જતીન ગુરુદેવને વંદન એક દિવસ રોજ જે કરવાના એટલે કરવાના। આવી નેક જોઈએ, કેમ ઓફિસે જવાનું તો જવાનું છે। તમે તો ભલા પૂછો રવિવારે કોઈ ઓફિસ ખોલો એવા છો, ગ્રાહક આવે તો, પણ કોઈ દિવસ એવો નિયમ કરો તમારે કે રોજે ગુરુદેવને વંદન કરવા? આ નાસિક ઉપર ગુરુદેવ કેટલો જ ઉપકાર કર્યો છે। કયા નાસિક વાળા છે? આ તો ઠીક છે, અત્યારે લોકડાઉન છે એટલે બધા નથી આવતા, આપણે ના પાડી છે, પણ આવી શ્રદ્ધા હોવી જોઈએ કે અમે આવશું એટલે આવશું જ। આ પરિસ્થિતિ વિચારવી જ્યારે કેવા શ્રદ્ધા જો તમારામાં આવી જાય ને તો બેડો પાર થઈ જાય। જોયું કે નમી અને વિનમી હટતા નથી, એટલે ઇન્દ્ર મહારાજા એ પ્રભુના શરીરમાં પ્રવેશ કરીને પ્રભુના મોઢે બોલ્યા, ઇન્દ્ર બોલ્યા, પણ ભગવાન બોલે જેમ બતાવીને બે નગરીઓ એમને આપી અને ત્યાં એમને રાજ્ય કરવા માટે મોકલ્યા। પ્રદક્ષિણા કરીને તમે ડાબી બાજુ જશો એટલે પહેલી દેરી આવશે કૌશલ્ય આદિનાથ ભગવાન, અને ભગવાનની બંને બાજુ નમી અને વિનમી હાથમાં ખડગ અને તલવાર લઈને ઉભા છે। અને તમે જો ખરેખર નિકટ મોક્ષગામી હો તે તલવારમાં તમને કૌશલ્ય આદિનાથ ભગવાન જો દેખાઈ જાય, તમારો બેડો પાર। કેટલી વાર શેત્રુંજયની યાત્રા કરી, કોઈ દિવસ આ જોયું? હવે જ્યારે પણ જાઓ ત્યારે આ ખાસ જોજો। રાયણ પગલાને પ્રદક્ષિણા આપીને થોડા આગળ જઈને ડાબા હાથે અંદર પ્રદક્ષિણામાં જ આદિનાથ ભગવાન કૌશલ્ય ઉભા છે, અને બે બાજુ નમીને વિનમી હાથમાં ખડગ લઈને ઉભા છે, અને એમાં કૌશલ્ય આદિનાથ ભગવાન તમને દેખાઈ જાય ને તમારો બેડો પાર થઈ જાય। હવે નક્કી કરો, શેત્રુંજયમાં જાઓ તો રાયણ પગલાને એટલી પ્રદક્ષિણા આપવાની જ્યાં સુધી તમારા માથા પર દૂધ ઝરવાનું નથી, એ ભૂલી જાઓ।
મારા પર નહીં, તમારા પર નહીં, પણ રાયણ વૃક્ષોનું પાંદડું મારા માથે નથી પડતું ત્યાં સુધી મારે પ્રદક્ષિણા આપ્યા જ કરવાની. પાંદડા તો પડે જ છે. તમે કેટલા પુણ્યશાળી છો ખબર પડી જાય. એ પાંદડું લેજો, ઘરમાં રાખી મૂકજો કે અમારો બેડો પાર થઈ ગયો, અમારું ભવિષ્યનું નક્કી થઈ ગયું, મોક્ષ નક્કી થઈ ગયો, ટૂંક સમય મોક્ષે જવાના. માથે જો રાયણ વૃક્ષનું પાંદડું પડ્યું હતું, પાંદડા તો સેંકડો પડે છે, પણ તમારા માથે પડવું જોઈએ. આમ ઉપર જોયા નહીં કરવાનું, માથું તમારે રમ્યા જ ફરતા જ રહેવાનું. તમારી શ્રદ્ધા જઈને પાંદડું પડશે. શ્રદ્ધા તમારી એવી હોવી જોઈએ, કાચી પાકી શ્રદ્ધા ના હોય. મને વાત અત્યારે એકદમ યાદ આવી ગઈ. એક માસક શમનના પારમે માસક શમન કરનારા સાધુ ભગવાન ગોચરી માટે નીકળ્યા. એક શ્રાવિકાએ ખૂબ ભાવપૂર્વક વિનંતી કરીને પધાર્યા, સાહેબ પધારો પધારો. અને શ્રાવિકાએ આમ ખોબો ભરીને મોદક એટલે લાડવા ઓરાયા, અને એટલા ભાવથી ઓરાયા. તપસ્વી માસક શમનના માસ્ટર મહાત્મા અને ઓરાના શ્રાવિક એકદમ ભાવિક, એટલે ઉપરથી 12.5 કરોડ સ્વરની દૃષ્ટિ થઈ ગઈ. અને ત્યાંથી એક ભાટ એટલે નટ જતો હતો. એને જોયું સબ આ ગજબનું, આ કેટલા રૂપ કરવાના, મારી પૈસા કોઈ આપતો નથી, આ તો સાધુના કપડાં પહેરી લઉં તો સોનૈયા વર્ષે. અને સામે એક છુથરા એના કરતા કરોડો રૂપિયા પડી જાય. એટલે પેલો નાટક સાધુની સાથે સાથે ઉપાસરે ગયો, ત્યાં એમના ગુરુને મળ્યો. સાધુ જીવન બધું શીખી લીધું, 6 મહિના સુધી બધી પ્રેક્ટિસ કરી, ધર્મલાભ, વર્તમાન જોગ, પાત્રા કેવા પંચન કરવા, બધું શીખી લીધું. પેલી વેશ્યા પણ સાધુજી પાસે ગઈ, શ્રાવિકા પણ બધું જાણી લીધું. અને બંને જણા આ બધું શીખ્યા. અને એકવાર પેલો ભાટ નટ સાધુના કપડાં પહેરીને ઓરવા નીકળ્યો. અને પેલા વેશ્યાએ ઉપરથી વિનંતી, સાહેબ પધારો પધારો, લાભ આપો. એટલે આ સાધુ ઓરવા માટે આવ્યા, ધર્મલાભ, પધારો સાહેબ. એટલે વેશ્યાએ પેલા સાધુએ પાત્રું બહાર કાઢ્યું. પેલી બેને એક લાડવો લીધો, સાધુના પાત્રા મૂક્યો, ઉપર જોયું. સાધુએ પણ ઉપર જોયું, ક્યાંય પડ્યું નહીં. બીજો લાડવો મૂક્યો, એને ઉપર જ્યાં જોયું. એટલે પેલા ભાંડને થઈ ગયું કે નક્કી અમે બંને સરખા ભેગા થઈ ગયા છે. એટલે પેલો ભાંડ બોલી ગયો, ઓ સાધુ ઓ શ્રાવિકા, તું વેશ્યા મેં ભાંડ, તારા મારા ભાગ્યથી પથ્થર પડશે રાંડ. પેલી પણ સમજી ગઈ કે આ કે નકલી ભેગો થઈ ગયો છે, હું નકલી ભેગી થઈ ગઈ. આવું થાય નહીં. શ્રદ્ધા જોઈએ, પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા જો અથક હોય તો કામ તમારું થઈ જ જાય, થઈ જાય, થઈ જાય. કોઈ પણ રસ્તામાં તમે જાઓ, ગરમ રનમાં પણ તમે જાઓ ને તો ઝાડ પણ છાંયડો આપે છે. તમારા પ્રભુ તો તમને કેવી છાંયડો આપે. માટે પ્રભુની ભક્તિ એવી કરવી જોઈએ કે જેથી તમને આનંદ એટલો ઉભરાય. અને પ્રભુ પ્રસન્ન એવો પુકાર પણ તમારો હોવો જોઈએ કે શ્રદ્ધા તમને પ્રભુ મળે ને પ્રભુ. માટે પ્રવીણભાઈ દેસાઈ એટલું સુંદર લખેલું છે, કૃપા કરીશો વિનંતી હું ગુજારું છું, પ્રભુ ક્યારે કૃપા કરીશો. પ્રવાસી કોઈ જંગલમાં સલામત આશરો શોધે, ગરમ રનમાં તરુવરનો મુસાફર છાંયડો ગોતે. તમોને એમ ચાહું છું, પ્રભુ ક્યારે કૃપા કરીશો. યુગોથી હું પુકારું છું, પ્રભુ ક્યારે કૃપા કરીશો. શ્રદ્ધા આવી હોવી જોઈએ. મને અત્યારે રાજકોટમાં સ્થાનિક વૈષ્ણવ સંપ્રદાયના નમ્રમુનિ મહારાજ એમની નિશ્રામાં દીક્ષાનો પ્રસંગ, દીક્ષાર્થી બેન ઓઘો લેવા માટે આવી રહ્યા છે. અને
જે નાખેલો લોખંડના ડોમમાંથી એક પાઇપ એ દીક્ષાર્થીના માથા પર પડ્યો અને દીક્ષાર્થીને ચાલુ પ્રસંગમાં હોસ્પિટલમાં લઈ ગયા. દીક્ષાર્થીએ કહી દીધું, મને એનેસ્થેસિયા તમારે આપવાનો નહીં. વગર એનેસ્થેસિયાએ એનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન કર્યા પછી એ દીક્ષાર્થી કીધું, મારે તો દીક્ષા લેવાની જ છે અને માથામાં ટાંકા આવ્યા છે, છતાં પણ એ દીક્ષાર્થી વ્હીલચેરમાં બેસીને દીક્ષા લેવા આવ્યા. ભલે સ્થાનક સંપ્રદાયના છે, પણ પ્રભુ પ્રત્યેની, પ્રભુના શાસન પ્રત્યેની શ્રદ્ધા કેવી, આવી શ્રદ્ધા તમારા પર હોય, તમને હોવી જોઈએ. કેમ આવશે? એલર્ટની શિબિર હતી અને લલિત વિસ્તારના ગ્રંથમાં પ્રભુના વિશેષોનો સાંભળીને શિબિરના અનેક યુવાનો એ પ્રવચનો સાંભળી હેમરત્ન શ્રીમાનના રાતના ભાવનામાં બેઠા હતા અને એક સુંદર ગીત ચાલ્યું, મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમારે આવો, હે પાવન પરમેશ્વર મેરે મને મને શરમાવો. અને એ જ તમે એક છોકરો રૂમમાં ગયો, એક મેલી ચાદર લઈ આવ્યો અને મેલી ચાદર ઓઢીને એને એટલું જબરદસ્ત નૃત્ય કર્યું. ભક્તિ ભાવ એવો જાગી ગયો, લોકો અદ્ભુત ભક્તિથી પ્રસન્ન થઈ ગયા. દરેક વસ્તુને સ્વીકારતા સમજતા શીખો. સમ્યક દર્શનની અનુભૂતિમાં 4 અભ્યંતર પરિબળ છે અને 4 બાહ્ય પરિબળ છે. અભ્યંતર પરિબળ વિના બાહ્ય પરિબળ કાંઈ કામ કરી શકતા નથી. નાનમ્મી સૂત્રની ત્રીજી ગાથામાં લખ્યું છે, નિસંકીય નિકંકીય નિવૃત્તિગીચ્છા અમૃદિઠ્ય. નાનમ્મી સૂત્ર તમને બધાને આવડતો હશે. નિસંકીય, દેવ ગુરુ ધર્મમાં શંકા કરવી નહીં. નિકંકીય, દેવ ગુરુ ધર્મ માટે એકાંતે નિશ્ચય કરવો. નિવૃત્તિગીચ્છા, ધર્મ સંબંધી ફળને વિશે સંદેહ કરવો નહીં. અને અમૂઢદિઠ્ઠિય, બીજા કોઈનો પણ પ્રભાવ જોઈ મૂળ દ્રષ્ટિ ન થવું જોઈએ. આ શબ્દના અર્થ છે. બાહ્ય પરિબળો ઉવ સ્થિરીકરણ વચ્છલ પભાવને. ઉવ એટલે ઉપગ્રહના પ્રશંસા સમકીતી દ્રષ્ટિ જીવની કરવી. જે સમકીતી દૃષ્ટિ જીવ છે એની ઉપગ્રહના પ્રશંસા કરવી. સ્થિરીકરણ એટલે સ્થિરીકરણ કરવું. વત્સલ્ય એટલે વાત્સલ્ય આપવું. અને પ્રભાવના એટલે શાસન પ્રભાવના કરવી. અત્યારે લોકડાઉનની અંદર મને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ જેટલા પણ આનંદજી કલ્યાણજી પેઢી, અનેક વર્ધમાન સંસ્કાર ધામ, એલર્ટ ગ્રુપ, સમસ્ત મહાજન, પુષ્ય નક્ષત્રના ભાગ્યવાળો, ગામે ગામના યુવાનો, આ બધાએ જે કાર્ય કર્યું છે, જે સ્થિરીકરણ કર્યું છે આપણા જૈનો માટે, જે એકદમ ધર્મથી વિમુખ થઈ ગયા હતા, આ લોકડાઉનમાં એ લોકો જે એમને મદદ કરી છે, જે કાર્ય કર્યું છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ સ્થિરીકરણ નામનું તમે કામ કર્યું છે. નિશંકીય, દેવ ગુરુ ધર્મમાં શંકા કરવી નહીં. વિશ્વાસ રાખવો એમ ન કહેતા શંકા ના કરવી એમ કીધું. કારણ કે જો વિશ્વાસ રાખવાનો કીધો હોત તો કોઈને 5 થી 99% અલગ અલગ વિશ્વાસ હોત, પણ શંકા કરવી નહીં એટલે 100% વિશ્વાસ છે. યશોવિદ્યસુરેશ્વરજી મહારાજા એમને એક પુસ્તક લખ્યું. એમાં પુસ્તકમાં લખ્યું કે પ્રભુ 99% તારી કૃપા છે, પણ 1% મારો પુરુષાર્થ છે. અને પછી એમને લખ્યું કે પ્રભુ મારી કોઈ તાકાત નથી, 100% જે કંઈ છે તારું છે, એને કહેવાય નિસંકીય. તમને કદાચ પ્રશ્ન પણ થાય, ક્યારેક શંકા પડી છે. શંકા એટલે વિશ્વાસને છેતરી જવાનું. આ અભ્યંતર પરિબળ છે. પહેલા પરિબળમાં તમારે પસાર થવાનું છે. તમે લોકો એમાંથી પસાર થઈ જશો. દેવ ગુરુ ધર્મને સ્વીકાર કરતા પહેલા ખરેખર ખંતપૂર્વક ચકાસી લો અને પછી સ્વીકારો, જેથી શંકા જ ઊભી ના રહે. ષોડશકમાં આવે જ છે. ષોડશકમાં ધર્મ પરીક્ષા કીધી છે. દેવ ગુરુ ધર્મ સંસાર, તમારા ઘરમાં છોકરી લાવી છે, બધાની પરીક્ષા કરી લો પછી ઘરમાં લાવો. અમારી બેન શાકભાજી લેવા જાય ને, ભીંડો પણ ચેક કરીને લાવતી હોય
તો જીવનભર જે ગુરુને માટે રાખવા છે, ગુરુને ચેક કરી લો, જે દેવને રાખવા છે ચેક કરી લો, પછી એનામાં શંકા જિંદગીમાં ક્યારે કરતા નહીં. બટાટામાં આનંદ જીવો છે તે સાંભળીને શ્રદ્ધા કરતા શંકા વધારે પેદા થાય છે, કારણ કે આપણે આપણા દેવગુરુ પર વિશ્વાસ જ નથી. આજનો યુવાન રામાયણને પણ સ્વીકારવા તૈયાર નથી, કપોળકલ્પિત માને છે. આજની નાસ્તિક માન્યતાની પેઢીઓ આમેલા લીધેલા સંયમ જીવનને પણ સમજવા સમાજના ભારરૂપ સમજે છે કે આ તો સમાજના ભારરૂપ છે, કમાતા નતો આવડતો એટલે દીક્ષા લીધી, આ બધા સમાજના ભારરૂપ છે. આ નાસ્તિકોને કેવી રીતે સમજાવવા? કારણ કે એક અત્યારે મિથ્યા મત ચાલી રહ્યો છે, આ ભાવ મીઠા પરભો કોની દીઠા, આ એક મિથ્યાત્વનો મત ચાલી રહ્યો છે, ખોટો છે. જિંદગીમાં આવું જીવનમાં ક્યારે પણ ઉતારતા નહીં. આજની પ્રજા થોડો ધર્મ કરીને પોતાનો સંપૂર્ણ સંસાર સુખી રહે તેવી અપેક્ષા રાખે છે, અને સુખ ન મળે ત્યારે ધર્મને દૂષિત માને છે. આ બધું ન ચાલે. તપ કરનારો વ્યક્તિ જો બીમાર પડે તો તપને ભોગવે છે. જૈન ધર્મની નવ તત્વની વાતો પરભવને સુખી કરવા સાથે મોક્ષના જોડાણ વાળી છે. છતાં પણ શંકા કરનાર લોકો કહે છે આ ભાવનું સુખ છોડી છીનવાઈ ગયું, પરભવમાં કંઈ મળશે કે નહીં મળે કોને ખબર છે. સમાજ સેવા, સ્કૂલ બાંધવી, અનુકંપા કરવી, માનવતા કરવી આદિને માને છે, પરંતુ મોક્ષના મહત્વના અંગભૂત દેવગુરુ ધર્મ આ ત્રણ તત્વત્રયને આરાધના અને આરાધનાના સ્થાનોને ગણકારતો નથી. આજનો યુવાન એને સમજાવવું પડશે કે આ બધું પણ પછી સમાજની સેવા કરો કે છોકરાને બનાવો, સ્કૂલ બાંધો કે અનુકંપા કરો, માનવતા કરો, આ બધું શીખવાડનાર કોણ છે? દેવગુરુ ધર્મ જ છે. દેવગુરુ ધર્મ આ સાથે મોક્ષની પણ વાતો કરે છે, તમારા મગજમાં આવવી જ જોઈએ. અજ્ઞાનીઓ શું કહે ખબર છે? જો ભગવાન પાસે કહેવાના નહોતું તો ભગવાનને ભવિષ્યમાં બધું જ ખબર હતું, તો પછી ટીવી નહીં જોતા, મોબાઈલ નહીં વાપરતા, આની વાતો ભગવાન તે સમય પ્રવચનમાં કેમ કરી નહીં? હવે આ લોકોને શું કહેવું? અમુક અધર્મીઓ એમ કહે છે આ ધર્મની વાતો તો ઉપજાવી કાઢેલી છે. એક જગ્યાએ ભારતમાં જ એક પક્ષ પંથની માન્યતા જેનું નામ છે સંસાર મોચક પક્ષ. સંસાર મોચક પક્ષ એટલે મોક્ષમાં જતા પહેલા અનેક વખત હિંસા કરવાની, જૂઠું બોલવાનું, તે કરી લો અને મનુષ્ય બહુ દુર્લભ છે એ વાત એમ કહે છે, તને આ બહુ ભોગવા માટે મળ્યો છે તે ભોગવી લે. આ મત એમ કહે છે બધું ભોગવી લો. આવો પણ એક પક્ષ જો, અને બધાના ગાડા ચાલે છે. આપણી વાત એટલી જ છે કે સાચું તમારે બધાએ સમજવાનું છે. તમારી બધાની શ્રદ્ધા કેવી હોવી જોઈએ? અંજના સતી જેવી, સુલસા સતી જેવી, સુભદ્રા સતી, ચંદના બાળા, દમયંતી, શ્રેણિક મહારાજા, કુમારપાળ મહારાજા, અનેક લોકો છે. આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરી મહારાજ પાસે એક પ્રેગ્નેન્ટ બેન આવ્યા, રડ્યા કરે. એને સાહેબને વિનંતી કરી, સાહેબ પેટમાં બાળક છે, વિકલાંગ છે, પરિવાર ગર્ભપાત કરવા માટે કહી રહી છે, અને મારા મનની પવિત્રતા ચૂકી ના જવા માટે મને આશીર્વાદ આપો, કારણ કે સાહેબ હું એક માં છું, મને એવો આશીર્વાદ આપો કે આવેલો વિકલાંગ બાળક એને હું જીવનભર સાચવી શકું. માની શ્રદ્ધા કેવી! પરિવાર ગર્ભપાત કરવા માટે કહી રહી છે, અને આ બેન સાહેબ પાસે વિનંતી કરે છે, સાહેબ એવા આશીર્વાદ આપો કે હું ગર્ભપાત ન કરું, કારણ કે હું માં છું, મારા પેટે મારા નસીબમાં જે બાળક આવ્યું છે પ્રભુએ સમજીને મોકલ્યું હશે કે હું એને સાચવી શકીશ. મને એવા આશીર્વાદ આપો કે એને સાચવી શકું. પ્રાય બોમ્બે સાયન્સના કિરીટભાઈ પહેલા પણ તમે કીધું સ્ટાફના દરેક વ્યક્તિના ઘરે પોતાનું ઘર થાય પછી મારો બંગલો બાંધીશ.
હું તમને એમ પૂછું કે તમે લોકો કોઈ દિવસ આ કર્યું ખરું? આ કરવું બહુ જરૂરી છે. તમારા જીવનમાં આ બધી વસ્તુઓ આવી જાય તો તમારા બધાનો બેડો પાર થઈ જાય. શ્રદ્ધા, સમ્યક દર્શનનો પાયો પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા છે. શ્રદ્ધા જોરદાર જો તમારા જીવનમાં આવી જાય તો કામ તમારું થઈ જાય. પહેલાં તો ગણપતિએ દૂધ પીધું હતું તો ગાંડા થઈ ગયા બધા લોકો, શ્રદ્ધાની જેમ દોડવા માંડ્યા. તમને શ્રદ્ધા બેસાડવી એ બહુ જરૂરી છે. ધર્મનો પ્રારંભ સમ્યક દર્શનથી જ થાય છે. વૃદ્ધિ સમ્યક જ્ઞાનથી થાય છે. સમ્યક દર્શન એટલે દિવાસળી છે. સમ્યક જ્ઞાન એટલે ઘી તેલ છે. અને અંતમાં સમ્યક દર્શનમાં તમને વાત કરીશ. સહનશીલતા એ શક્તિની ઉત્તમતાની ઊંચાઈ છે. સહનશીલતા એ શક્તિની ઉત્તમતાની ઊંચાઈ છે. બદલો લેવાની વૃત્તિ એ અધમતાની ખાઈ છે. બદલો લેવાની વૃત્તિ એ અધમતાની ખાઈ છે. માટે જીવનમાં કુમારપાળ મહારાજા જેવી શ્રદ્ધા તમારા જીવનમાં રાખજો. સંકેતી આત્મા છે. દેવગુરુ ધર્મની પરીક્ષા કરે. દેવ પાસે ગયા. ષડ ઋતુના પુષ્પો ન મળે તમારે અઠ્ઠમ પાલનું નહીં કરવું. અને કેવી શ્રદ્ધા કે 6 ઋતુના પુષ્પોથી મહારાજા કુમારપાળે પૂજા કરી. ગુરુ ભગવાન તો સૂત્રો લખી રહ્યા છે. તાડપત્ર ખલાસ થઈ ગયા. બીજો અઠ્ઠમ, મને તાડપત્રો નહીં મળે. 700 લૈયા બેઠા છે અને બધા તાડપત્રો ખીલી ઉઠ્યા. ધર્મ કેવો કુમારપાળ મહારાજાનો! પરંપરા ચાલતી હતી કનકેશ્વરી દેવીને બલિ આપવાનો. કુમારપાળ મહારાજે કહી દીધું, બલિ હું આપીશ નહીં, મરવો તો મને માર, પણ બલિ બધા બ્રાહ્મણો પૂજારીઓ કેવા મહારાજા પરંપરાથી આટલા પાડાઓને મારીએ છીએ. એ કે નહીં થઈ શકે. અને કનકેશ્વરીએ ત્રિશૂળ માર્યું. શરીરમાં રોગ ઉત્પન્ન થઈ ગયો. કુમારપાળ મહારાજે કહી દીધું કે આ કોડ રોગ ઉત્પન્ન થયો છે, અગ્નિ પેદા કરો. સૂર્યોદય પહેલા મારે અગ્નિ દાહ કરો, અગ્નિ મને મરી જવું છે. હેમચંદ્ર સૂર્ય મહારાજને ખબર પડી ગઈ. હેમચંદ્ર સૂર્ય આવી ગયા. મંત્ર જતી પાણી છટકાવી દૂર કર્યું અને દેવીને બાંધી દીધી અને કાયમ માટેની હિંસા દૂર કરી. દેવ ગુરુ અને ધર્મ પ્રત્યેની કેવી શ્રદ્ધા! શ્રીમતી શ્રાવિકા, અમરકુમાર, સુદર્શન શેઠ, નમસ્કાર મહામંત્રના પ્રત્યેક અપૂર્વ શ્રદ્ધા. અને એમની શ્રદ્ધા કામ કરી ગઈ. પ્રકાશભાઈ નહાર છે ધાનુવાલા, મને ખબર છે એમની આચાર્ય ઈશ્વર મુસ્લિમ અદ્ભુત શ્રદ્ધા. આગમમાં લખેલો મંત્ર છે અને મંત્ર બહુ ચમત્કારિક મંત્રો લખીને આપ્યો કે બંને ભાઈઓને કહેજો કે આ મંત્રનો જાપ કરે, કોઈના પર દોષ ન રાખે. અને ગુરુદેવ ત્યાં સંકલ્પ કર્યો, જ્યાં સુધી કાંતાબા, ગુરુદેવ એમને પોતાના માતોશ્રી સમજતા હતા અને એમને પણ ગુરુદેવ સાથે દીકરા જેવો જ વ્યવહાર કર્યો. બધા જ પ્રસંગો ગુરુદેવને એવા ઉજવ્યા. કાંતાબેન, રાજુભાઈ, વિલાસભાઈ સાથે મળવા નહીં આવે ત્યાં સુધી મારા મોઢામાં કોઈ પણ કરી વસ્તુ ગોળ પણ નહીં નાખું. અને સાપુતારા જંગલ આખો પ્રાસ કરીને જ્યારે અમે બોરગાંવ આવ્યા અને ત્યાં કાંતાબેનને 14 દિવસ પછી આવ્યા ત્યારે ગુરુદેવ સુખડી વાપરી. કેવી શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા એમની ગુરુદેવ પ્રત્યેની કે ગુરુએ મંત્ર આપ્યો છે કોઈનું નામ નહીં આપવાનું અને જીતી ગયા. આને કહેવાય શ્રદ્ધા. એવી તો અનેકોની, પુષ્યવાળા કેટલા લોકોની કેવી શ્રદ્ધાઓ છે. નાના એક ભાઈને મુલુંડમાં ફ્લેટ લેવો હતો તો એકમે સવારે અહીં આવી ગયા વહેલા. ગુરુદેવ હા પડતા લેવાનું, બધું ગમી ગયું. ઘરના બેનો કે નક્કી કરી લો, નહીં, ગુરુદેવ હા પાડશે તો લેવાની. આવી સંસારમાં રહીને પણ શ્રદ્ધા હોવી જોઈએ. આવી શ્રદ્ધા તમારા જીવનમાં બધામાં આવી જાય તો બેડો પાર થઈ જાય. નિકંકીય, નિસંકીય, પછી નિકંકીય, ઘણી બધી વાતો તમને કરવાની છે. સમય બહુ ઓછો છે. નિમિત્તિક ઈચ્છા એની પણ વાત કરવાની હતી. અમૃતઠ્ય, આ બધી વાતો આપણે હવે આગળ ભવિષ્યમાં ક્યારેક કરશું. નિકંકીય એટલે બીજા કોઈની આકાંક્ષા રાખ્યા વગર દેવ ગુરુ ધર્મનો એકાંતે નિશ્ચય કરવો, એને કહેવાય નિકંકીય. નિમિત્તિક ઈચ્છા તે ધર્મ સંબંધી ફળને વિશે ક્યારે પણ સંદેહ રાખવો નહીં. અમૂળ દૃષ્ટિ એટલે અમૂળ દ્રષ્ટિ, મિથ્યાત્વની પૂજા પ્રવણા દેખી મૂળ દ્રષ્ટિ ન કરવી. ભૂત કાઢવાનું કામ ભલે ભો કરે
પણ શ્રદ્ધા તો એવી જ હોય કે આનો યોગ્ય વ્યક્તિનો સંપર્ક મને ધર્મના પ્રભાવથી જ થયો છે, મળ્યો છે, આવું તમારા મનમાં આવી જાય તો સમ્યક દર્શન તમારું મજબૂત થઈ જાય. એવું સમ્યક દર્શન તમારું મજબૂત થાય એ જ પરમાત્માના ચરણે પ્રાર્થના. ખૂબ જ સુંદર.